અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ PISK પરમાર સાહેબની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું અમીરગઢ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજસ્થાન તરફથી એક આઈસર ટ્રક નંબર HR69A 5171માં વિદેશી દારૂ લઈ ચાલક ગુજરાતમાં ઘૂસે તે પહેલા અમીરગઢ પોલીસની ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઇસમને દબોચી લીધો છે। બુટલેગરો દ્વારા અવનવા કિમિયા અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે અમીરગઢ પોલીસની બાજ નજરને લઈ બુટલેગરો વિદેશી દારૂ લઈ ગુજરાતમાં ઘૂસે તે પહેલા ગુજરાત બોર્ડર પર ઝડપાઈ જતા હોય છે। ત્યારે અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસની ચેકિંગ દરમિયાન પોલીસે આઈસર ટ્રક ચેક કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની પેટી નંગ 400 કુલ બોટલ નંગ 4800 વિદેશી દારૂની કિંમત ₹21,38,000નો વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત કુલ મુદ્દામાલ કિંમત ₹36,41,000નો મુદ્દામાલ સાથે રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજ તાલુકાના મઝાદર ગામના હસનકુમાર બિરારામ વક્તારામ દેવાસીની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમ અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ PISK પરમાર સાહેબની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું અમીરગઢ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજસ્થાન તરફથી એક આઈસર ટ્રક નંબર HR69A 5171માં વિદેશી દારૂ લઈ ચાલક ગુજરાતમાં ઘૂસે તે પહેલા જ અમીરગઢ પોલીસની ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।